મોટા ભાઈ આ કઈ સારું નથી કરતા તમે ગામમાં. લઈ તું જ્યારે હતી મને કેમ શિખામણ દેતો હે? હું ખરાબ કામ કરું છું, તું મને વારા ઘડિયા કીધા કરીશું. હારા શું કરો છો? આજ લગણ તમે આપણા પંથકમાં કેટલાય ખેડૂની જમીન પડાવી લીધી. આ કામ તો તમે ખોટું કરો છો, પણ તમે મોટા છો ને એટલે હું કાંઈ બોલતો નહીં. આ પાપ કહેવાય મોટા ભાઈ, આવું ન કરાય. એટલે એ ભાઈ આ બધું ભેળું કરવું હોય ને તો છે ને આ બધું કરવું પડે. આ પૈંડી કામે છે ને પેટ ભરાય. હે હવે ખાવા દાવા ન કરીએ ને તો કાંઈ ભેળું ન થાય. એટલે છે ને તારી કરતા મેં વધારે દિવાળી જોઈ છે. એટલે તું છે ને હા મને બધું શીખવાડ નહીં, મને બધી ખબર પડે છે. ખબર પડે છે મોટા ભાઈ, તમે અટાણ લગણ જે કાંઈ કર્યું ને એમાં હું વસાળે બોલ્યો નહીં, કારણ કે હું નાનો છું અને મને ખબર છે મારું તમારી આગળ કંઈ હાલશે નહીં. કારણ કે એક બાપના આ છે એની છોકરીની જમીન પડાવી લેવાનું તમે જે પાપ કરો છો ને આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. આવા ખોટા કામ કરશો ને મોટા ભાઈ તો આનું પરિણામ છે ને સારું નહીં આવે. ક્યાંક રોડ ઉપર હાલ્યા જતા હશો ને ત્યાં કોક કાહળ કાઢી નાખશે, વાર નહીં લાગે મોટા ભાઈ. સાચી વાત છે, રાજભાઈ ની વાત આ વાંચી છે. અરે દેવાભાઈ તમે કેવા માણસ છો? અરે એક બાપને એવો મજબૂત તમે કરી દીધો કે એની દીકરીનું ઘર ભાંગે. તમે જરીક વિચાર તો કરો. હે બોલી લીધું અને તે બોલી લીધું. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. આ જર જમીન અને જોરું એને પામવા હોય ને તો આવા કાવા દાવા કરવા જ પડે. હું કાવા દાવા કરવા પડે મોટા ભાઈ? નાનકા તને આ હંધી ખબર ન પડે. હા બધી છે ને રાજ રમત કહેવાય, રાજ રમત. આ જમીન પામવા હાટું થઈને આ લાખાને દવાડે ચડાવ્યો. હા કોલર વ્હાઈટ છે ને તો એ વ્હાઈટ જ રહેવો જોઈએ. હે એમાં કાળો દાગ ન લાગવો જોઈએ. એટલે જો આપણે આ બધી રમતો કરીએ ને તો આપણા નામ ઉપર કલંક લાગે. પણ આ લાખાને રવાડે ચડાવ્યો એટલે કહેવાય ને એક કાંકરે બે પક્ષી માર્યા. મોટા ભાઈ ભૂલો છો તમે. આ કહેવત તમે જે બોલ્યા ને એ અધૂરી બોલ્યા છો. આ જર જમીન ને જોરું આ તઈને છે ને કજિયાના સોરું છે એટલે આમાં વાર ન લાગે કાહળ નીકળતા. પણ મોટા ભાઈ આ તમે જે દીકરીના બાપના હાથે જે પાપ કરાવવા નીકળ્યા છો ને આ પાપ કહેવાય, પાપ. આ ખોટું કામ ન કહેવાય. આને પાપ નો કહેવાય નાનકા. આવા કામ કરીએ ને એને તો રમત રમી કહેવાય, રમત. અને રમત તો ઈ માણા રમી શકે કે જેનું મગજ છે ને બહુ હાલતું હોય. તને ખબર છે આ લાખાના જમાઈની જમીન આપણા તાબામાં આવી જાય ને એટલે આપણી જમીન એક છેડે થઈ જાય અને ઈ તે હોનાની લગડી જેવી. હા હા દેવાભાઈ નાના મોઢે એક વાત કરું છું કે તમે આ હોનાની લગડીની વાત કરો છો ને તો મારી એક વાત સાંભળો કે હું આ ઘણા વર્ષથી આ કાળુ બાપુ ભેગું રહું છું, પણ મેં કોઈ દી એના આંખમાં આંસુ નહોતા જોયા. પણ જ્યારથી આ લાખાભાઈ જમીન ઉપર કબજો જમાવીને બેઠા છે ને ત્યારથી નકરા રોવે છે. એટલે હું તમને બે હાથ જોડું છું કે તમે આવું ન કરો ને, ન કરો. એ ભાઈ હાથ જોડવાની જરૂર નથી. આ લાખો એના જમાઈ પાસે જમીન માગે એટલે મારા તો ફાયદા વાળી વાત છે. હે હા શું તને કહું, આ લાખાને મેં જ કીધું છે કે આ જમીન ઉપર કબજો કરી લે. અને હજી તો દસ્તાવેજ મગાવ્યો છે. આ જમીન હંધી મારે હડપવાની છે. આ જમીન છે ને મારા ખેતરના શેઢે છે એટલે મારે એક ખરાળનું આમ શું કહેવાય વડાળ થઈ જાય. હે એટલે જમીન આમ સીધો પટો જ્યાં જોવો ત્યાં સુધી હંધી જમીન દેવું નહીં. મોટા ભાઈ આટલી જમીન ને શું કરવી? માણા મરે ને તે 2/6 ની જગ્યા જોઈ ખાલી માણા ને હંધુય અહીંયા પડ્યું રહે, ખબર નહીં પડે. હું કરશું આટલી જમીન ને? એ ભાઈ એ મને ખબર પડે છે કે માણા મરે ને ત્યારે 2/6 ની જગ્યા જોવે.
પણ છે ને ઈ બે બાઈ સની જગ્યા પાસે પોખતા છે ને વચમાં બહુ લાંબો પંથ છે ભાઈ. ઈ પંથ કાપવા માટે રૂપિયા જોઈ, હે ઈ હોવા જોઈ. રૂપિયા જોઈ, મહેનત જોઈ હે, પણ જ્યારે મહેનત કરીને માણસ એટલો આગળ નીકળે ને ત્યારે જ ઈ જમીનની કિંમત આપણને ખબર પડે. બાકી તમે આવી રીતે કોકનું જૂટવી લ્યો ને. હે જો મારી વાત સાંભળી લે, આ સલાહ સૂચન દેવા હા દેવુભાઈના ઘેરે નહીં આવવાનું ક્યારે, સમજાણું? તારો રસ્તોમાં મજૂર છો ને તો મજૂર થઈને રે, નીકળ. સાગર, એ સાગર, સાગર, હા કઈ બાજુ જાશો? વાડીએ જાઉં છું ભાઈ. ક્યાં જવાનું? જો ભાઈ, વાડીએ નથી જાવું, રહેવા દે. કેમ ભાઈ વાડીએ નથી જાવું? બસ આ મારે 17 કામ બાકી છે. આ વાડીએ નો જાઉં તો બધું કામ મારું અટકી જાય. અને તારે મને લઈને જાવો છે ક્યાં? અરે મારે તને ક્યાંય નથી લઈ જાવો ભાઈ, આ તારા ભલા માટે કહું છું, તારે વાડીમાં નથી જાવું. અરે મારું કામ અટકી જાય એમાં મારું ભલું શું થાય? તને ખબર છે અત્યારે પાક બધો છે ને ખેતરમાં ઉભો છે, અને જો સમયસર એને લઈ લેવામાં નહીં આવે ને તો બધી નુકસાની જાહે. જો ભાઈ, તને હું કેમ સમજાવું કે તને વાડીમાં જવાની હું કામ ના પાડું છું? જો ભાઈ, તારા મનમાં જે પણ કઈ દુખાવો હોય ને એ હઠ કહી દે મને, કારણ કે મારે થાય છે મોડું. તને ખબર છે આ સૂરજનારાયણ ક્યાં ભોગ્યા છે? એક તો મારે વહેલું આવવું તું ને વહેલું હોવાનું નહીં, કારણ કે આજે ઉઠવામાં જ મોડું થઈ ગયું. હવે તું છે ને ખોટે ખોટો મને હેરાન ના કર, મારે ઘણું કામ છે હજી, મને જવા દે તું વાડી. કામ ને મુખ પડતા રહેવા દે ની ભાઈ, તો ત્યાં નથી જાવું તારે. તું રહેવા દે, તારે ભલા માટે કહું છું ભાઈ. તો તારે જે કેવું હોય ને જલ્દી બોલ, કારણ કે કઈક કારણ વગર તું ના નો પાડે ને હું કામ ના પાડે છે ને ફાટવા માંડ મોઢામાં. હા સાગર, કહું છું, આ મારા ભાઈ દેવુભાઈ ને તો તું ઓળખસ છો ને? એને છે ને આ તમારી આ પાદરવાળી જમીન પડાવી લીધી છે અને વશમાં રાખ્યા છે તારા હાહરાને. અને અશોકને ડરાવી ધમકાવીને એને છે ને પાદરમાંથી કાઢી. સાગરભાઈ, તમે છે ને વાડીએ નહીં જાતા હો. હા હવે હા ભાઈ ઈ જ કહે છે, અને તું પણ ઈ કહેવા માંડ્યો. શું થયું? જો આ બધો છે ને આના ભાઈ દેવુભાઈ નો પ્લાન હતો. આ તમારા હાહરાનો છે ને કાંઈ વાક નથી હો. અને આ તો છે ને એને ખાલી એને મોરો જ રાખ્યો હતો. હા, પણ હું શું કહું છું કે તમે છે ને ક્યાંય જાતા નહીં. મને તો છે ને બહુ બીક લાગે છે. મારો દેવુભાઈ છે ને હાવ હારો માણા નથી. પણ એ આવું કરે શું કામ? ઈ તો સમજાતું નથી મને. આ તમારી જમીન ઉપર નજર છે એની. આ હારી જમીન રહી કે નહીં એટલે એની કાળી નજર ક્યારની હતી. પણ તમારા ભાઈ તમારથી નથી સમજતા. તો હું સમજાવવા જોઈએ ને તમારે કે એના બાપ દાદાની જમીન થોડી છે, તમારા બાપ દાદાની જમીન છે. અમારી જમીન ઉપર એમનો અધિકાર થોડો લાગે કે આવી નજર નાખીને દે? જો સાગર, તું મારા ભાઈને સારી રીતે ઓળખશો, એ કઈ હારો માણા નથી અને એને સમજે એવો નથી. અને આ જમીન પડાવવાનું કારણ હું તને કહું ને તો જો, એક તો ગામના પાદર જમીન અને ઉપજાવ પાણી વાળી જમીન, અને અટાણે આ જમીનના ભાવ ફાટી નીકળ્યા છે. અને એને છે ને વાઘજીભાઈ એટલે કે તારા હાહરાને કીધું છે, તમે જો આ જમીન નહીં પડાવો ને તો હું તમારા જમાઈને મારી નાખાય. એટલે તમારા હાહરાને મોરો બનાવેલા છે, આમાં તમારા હાહરાનો કઈ વાંક નથી. અરે પણ તારો ભાઈ માણસ છે કે પછી જનાવર? ભાઈ જમીનના ટુકડા હાટું થઈને કોઈ માણસ કોઈને મારવા ઉભો થાય? અરે તું જેવો ગણી એવો મારા ભાઈને. હું તો કહું રાક્ષસ કે ને તોય હાલ છે, પણ એની નજર છે ને આ તમારી જમીન ઉપર હતી. એટલે જવો સાગરભાઈ, આમાં છે ને તમારા હાહરાનો કાંઈ વાંક નથી. અરે તમારા જીવને જોખમ હતું ને એટલે તમારા હાહરાએ એવું કર્યું, તમને બસાવવા હાટું થઈને. અને આમ જો સાગરભાઈ, તમે માનો ને તો વાડીએ ન જાવ. આ મારા ભાઈના માણસો છે ને વાડીમાં બેઠા જ છે. તમારી આગળ હાથ જોડું છું, તમે વાડીએ ન જાવ, પાછા ઘરે જાવ અને ઘરે જઈને બધું સમજી લેજો, પણ વાડીએ જવાનું રહેવા દો. હા, હાલો ઘરે ત્યાં જઈને વાત કરીશું. હાલો હાલો. અશોકને કેટલી વાર કીધું કે આ નળિયાથી લેવડાવી લેજે,
આખું ઘર હમું કરાવવાનું કીધું છે, પણ આ છોકરો ભૂલી ગયો લાગે છે. કાંઈ નહીં, આવે એટલે એને સમજાવી દો બધું. બાપુ હા બેટા બસ. આપણી યારે છે ને બહુ મોટી છેતરપિંડી થઈ છે. મોટી છેતરપિંડી? શેની મોટી છેતરપિંડી? અરે કાળુ બાપા, આ છે ને આના હાહરા છે ને એનો કાંઈ વાંક નથી. તમને ખબર છે આ જમીન હાટું થઈને હા દેવુભાઈ છે ને એને જ આ બધું કાવતરું કર્યું હતું. હું વાત કરશો અશોક તું? અરે તો ભાનમાં તો શોકે નહીં. હા બાપુ, અશોક જે પણ બોલે છે ને એ હંધુય હાસુ છે. આમાં મારા હાહારાનો કાંઈ વાક નથી. આ હંધુય કરતા ધરતા પેલા દેવુભા જ છે. પણ દેવુભા તારા હારાને માર કરે અને તારા હારે આપણી જમીન પડાવવાની વાત કરી, એવી તો એને કઈ મજબૂરી હોય કે દેવુભાઈને દબાણ કરે? એ હંધુય તમને જણાવું, આ દેવુભાઈએ છે ને મારા હાહરાને ધમકી આપી હતી કે જો એ આપણી જમીન આપણી પાસેથી પડાવશે નહીં ને તો દેવુભા મને મરવી નાખશે, મારો જીવ લઈ લે. હા હું વાત કરશો તું? હાસી વાત છે બાપુ. અને તમે જ વિચારો ને, આ દુનિયાનો કયો એવો બાપ હોય કે જે પોતાના દીકરીના વરને આમ મરવા દે? પણ બેટા મને એક વાત ન સમજાણી, તને આવું બધું કોણે કીધું? બાપુ, આજે જ્યારે હું વાડીએ જતો હતો ને ત્યારે આ દેવભાનો ભાઈ પેલો રાજ છે ને હા એને જ મને હંધી વાત જણાવી. હા તે શું કહે છે રાજ? આ રાજે મને કીધું કે આ હંધી વાતમાં તમારા હાહરાનો કાંઈ વાક નથી. આ મારો ભાઈ જે દેવ છે ને એને જમીનની લાલચ હતી, કારણ કે આપણી જમીન મોકાની છે, પાણીવાળી છે, અને અટાણે છે ને આપણી જમીનનો ભાવ આસમાને ભોગ્યો છે. એટલે આ દેવભાઈ છે ને એના મનમાં લાલચ જાગી અને દેવુભાઈએ મારા હાહરાને હથિયાર બનાવ્યું અને આપણી ઉપર જ ઉપયોગ કર્યો. આ દેવુભાઈના મનમાં આટલું બધું કપટ હશે, આવી તો સપને ખ્યાલ નહોતો. અને મને થોડો ઘણો તો વિશ્વાસ તારા હારા ઉપર હતો કે આ માણસ એવું ન કરીએ કે, પણ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પણ બેટા હવે આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા, તે કાઢવો જ પડે ને બાપુ. હા પણ મારી વાત સાંભળો, આ દેવાભાઈ છે ને એને ઘરે હું ગયો તો, પણ એ તો એકના બે નહોતા થતા. મેં એને કેટલા સમજાવ્યા, એના ભાઈ રાજભાઈએ કેટલા સમજાવ્યા, પણ છે ને આ માણસ તો હાવ રાક્ષસ જેવો છે. અરે નો સમજાવ થોડો હાલે, એના બાપની જમીન છે આ દેવાના, તે મારી પાસેથી લઈ લે માસ્કીને. અને જો આ માણસ છે ને એ સીધી રીતે સમજવાનો નથી. આપણે એક કામ કરીએ બાપુ, હા બોલાવો પંચાયત, અને પંચાયતની વચ્ચે એને ઉભો રાખો અને પૂછો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, ક્યાં જાય દીકરો? હા હવે આનો છેલ્લો રસ્તો તો એ જ કાઢવો પડશે. કારણ કે દેવુભાઈ છે ને એ છે ને સીધી લીટીનો માણસ નથી, એ છે ને એક નંબરનો નાલાયક માણસ છે. કોનું ક્યાંથી મળે અને પસાવી લેવું ને ત્યાં જ એની નજર હોય છે. સાચી વાત છે બાપુ તમારી. અને આમે આ જ્યાં સુધી જેવા અરે તેવા ન બનો ને ત્યાં સુધી એ વડાને ભાન નથી થતું. પણ મારી વાત સાંભળ, હવે તું છે ને એ દેવાની સામે નહીં જાતો. કારણ કે એ માણસનો મને ભરોસો નથી. એ નકામો હાથ ઉપાડી લે ને બીજી ઉપાધિ ઉભી થાય. એના કરતા સચોટ રસ્તો એક જ છે કે આપણે પંચાયત બોલાવીએ અને એને હાજર કરીએ અને આખા ગામ વસાડે ઉઘાડો પાડી દઈએ. હાચી વાત છે તમારી, બસ એમ જ કરો તો જ આનો છે ને ઉકેલ આવશે. હવે એક કામ કર, તું અટાડે વાડી કે ખેતર ક્યાંય જાતો નહીં, સીધો ઘેરે જા. મને તારી ઉપાધિ થાય છે એટલે તું સીધો ઘેરે જા. સારું બાપુ. અને શોક, હા મેં તને કીધું ને નળિયાથી લેવડાવવાનું, એ તું લેવડાવી અને આ ઘર હમું કરાવી નાખજે. કારણ કે આપ છે ને આમને પડ્યું રહે ને તો ખંડ થઈને પડી જાય. બરોબર? હવે હું છે ને આ પંચાયતનો કાંઈક નિર્ણય તમારે લાવવો પડશે ને, એના માટે હું ગામમાં જાઉં છું. ભલે બાપા, તમ તારે જાવું, આ હરખું કરી નાખું છું. હા કેટલા દુઃખી થઈ ગયા છે. આ અરે દેવાભાઈ, દેવાભાઈ હવે તો આ જમીન મેં પચાવી લીધી. હવે હું એમ તો તું અહીંયા કા આવ્યો? હા, તું અહીંયા કા આવ્યો? આ જમીન પચાવી લીધી એટલે કે તારી હાટું નથી આ લીધી. હા, આ જમીન હવે આજથી મારી છે, એટલે આ જમીન ઉપર હવે તારે પગ નહીં મૂકવાનો. હું તારી છોડીને તારે જમાઈને
જે કેવું હોય એ કહી દેજે. દેવાભાઈ, હજી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે આવું પાપ ન કરાવો. આ મારી દીકરીની જમીન નો ચીનવો. આવું નીચ કામ મારા હાથે ન કરાવો દેવાભાઈ. એલા એ તું બુદ્ધિનો બારદાન છો, હે? તને ખબર નથી? આ એકવાર મને જે વસ્તુ ગમી જાય ને, હે, એના પર મારો જ હક હોય. અને આ જમીન છે ને મને ગમી ગઈ, કારણ કે ઓલપાનો પડો છે ને એ મારો. એક હેડે આમ જો, આ જમીન છે ને બધી મારી. હજી આ તારો ખેલ પતે ને પછી ઓલાનો વારો છે. એટલે હવે છે ને આ બાજુ ધક્કો નહીં ખાતા. તું તારો જમાય કે તારી સોળી કે તારી બાયડી કે જે હોય ને, એટલે આજથી છે ને આ જમીનનો માલિક હું છું, હે? એટલે કાંઈ પગ નહીં મૂકતો. હજી કહું છું દેવાભાઈ, સમજી જાવ તો વધારે સારું. હું સમજવું મારે? હવે સમજવાનું તારે છે. અને મારી સામે છે ને લબલબાટી કરીમાં, એટલે તને તો ખબર છે ને ક્યાં તારે જમાય ને, હે, વેતરી નાખતા મને વાર નહીં લાગે. પછી સોડી છે ને રાંડી જાય, અને તું છે ને તારી રાંડેલી સોડી જોઈ નહીં એક પાછો, હે? હા, તો હાડો દાડિયા કરવા પડશે. એટલે છે ને ભાઈ, તાનો મનો હાલતી પગે ફરી વાર પગ ન મૂકતો. હે, હું વિચાર કરીશું જે તાની મનીનો હાલ તો થા, એટલે કામ પૂરું થાય. દેવાભાઈ, હા, અમારી દીકરીની જમીન છે, અહીં પેટવી રળવા ક્યાં જાય? આવું ન કરો ને દેવાભાઈ, હું તમારા પગે પડું દેવાભાઈ, આવું ન કરો ને. પગે છે ને આપણા ગામમાં શિવજીનું મંદિર છે, ત્યાં જઈને પગે લાગી લેવાનું અને કહેવાનું, શિવજી મારો ભાવ છોકરીની જમીન વહી ગઈ, બરાબર આપી દો. હે, એ બધું ત્યાં જઈને કરજે. આ રોવા ધોવાનું મારી સામે નહીં કરવાનું, કારણ કે મને છે ને આંગળાથી કઈ ફેર જ નથી પડતો. હા, અને આ મૂકી દે, સમજાણું? આ મારે છે ને તારું ગળું દબાઈ દેવું પડે ને, એ પેલા નીકળ. હાલ નીકળ. મારો બેટો આ જમીન હા હોનાની બેટા, હમ? આ લાખાભાઈ તો આ વાતમાં નિર્દોષ છે. હવે આ દેવુભાઈ છે ને, એના વિરુદ્ધ આપણે પંચાયતમાં ફરિયાદ કરવાની છે ને, એ આજે બોલાવી લઈએ. એ તો મેં તમને પહેલા જ કીધું હતું ને બાપુ, કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે પંચાયત ભેગી કરીએ. કારણ કે જ્યાં સુધી પંચાયત નહીં બોલાવીએ ને ત્યાં સુધી આ વાતનો નિવેડો ન થવાનો. ત્યાં સુધી આ જે જમીનદાર છે ને એ હકેથી રહેવાનો નથી. લાખાભાઈ, તમે અરે તમારી આવી હાલત પૂછ્યું છે? આન પાવી આવો, પેલા ઓરાવી આવો. હું છું, માંડીને વાત કરો લાખાભાઈ. તમે એટલા બધા ગભરાવશો કેમ? કે તમારી જમીન હડપી પછાવી પાડીને એને આપી દો. અને કાળુભાઈ, હું મારી દીકરીનો સુહાગ બચાવવા સારું થઈને આ બધું મેં કર્યું હતું. અને પછી મને ગુસ્સો આવ્યો ને, મેં એને મારી નાખ્યો. લાખાભાઈ બહુ ખોટું થયું છે. તમારા હાથે એક ખૂન થઈ ગયું છે. હવે શું થશે? મને તો એની ચિંતા થાય છે. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આગળ હું કરવું ને એ વિચારો. કારણ કે પેલા જમીનદારનું મૃત્યુ તો થઈ ગયું છે, તો હવે જો પંચાયત ભેગી થઈને તો કદાચ મારા હારાને જેલની સજા થાય. પણ બાપુ, આટલા દીધા તમે મૂંઝાતા હતા. મેં તમને કેટલી વાર પૂછ્યું હતું
હું ઘેરે આવી હતી ને, તમે મન ખોલીને મને ન વાત કરી હૈકા. જોયું ને સાગર, મેં તમને કીધું તું ને બાપુ કે મારા બાપુ કોઈ દી આવું કરી શકે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. બેટા હવે ચિંતા કરવાની તારે જરૂર નથી. અને લાખાભાઈ, આ તમારા હાથે જે ખૂન થઈ ગયું છે ને, પણ હવે જ્યાં સુધી હું મારી વક હાલશે ને ત્યાં સુધી તમને ઓછી સજા થાય ને એવું કાંઈક હું કરીશ. તમને સજા નહીં થવા દઉં, કારણ કે એ નાલાયક માણસનો અંત આવો જ આવે. જો બાપુજી, મારી વાત સાંભળો. જ્યારે આ ઘટના બની ત્યારે હા પેલા જમીનદારની હારે કોઈ બીજું હતું કે નહીં? હા કાળુભાઈ, આ ઘટના બની ત્યારે ખેતરમાં મજૂરો હતા. મતલબ કે આ હંધુ એ બધાએ જોયું છે. પણ તમે ફિકર કરો માં હો, આની જે પણ સજા મળશે ને એ સજામાં ભોગવવા હું તૈયાર છું. ભાઈ મારાથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો મને માફ કરજો ભગવાન, તમે પણ માફ કરી દેજો. અને સાગર કુમાર, તમને પણ મેં ન બોલવાના વેણ કીધા છે, મને માફ કરજો. જો બાપુજી, હું કઈ ના બોલું. બાપુ, તમે તો બધાની માફી માંગી લીધી, પણ આ બધામાં હું તમારી ગુનેગાર છું. મેં તમને ઘેરે આવીને નો કહેવાના વેણ કીધા હતા. મને હતો ભરોસો અંદરથી કે મારા બાપુ આવા કોઈ દી ન હોય, તો એ છતાં મેં તમારા શબ્દો ઉપર વિશ્વાસ કરી લીધો અને તમને નો કહેવાનું કીધું. બાપુ, મને માફ કરી દેજો. નહીં દીકરી નહીં, હા તો તું મારા ઘરે આવી ત્યારે મેં તારું હૃદય દુખાવ્યું તું બેટા, તું મને માફ કરજે હો, તું મને માફ કરી દેજે બેટા. અરે બાપુ,